સિલિન્ડરના ભાવમાં વધારો થતા કોંગ્રેસની મહિલાઓએ વિરોધ કર્યો છે। અમદાવાદમાં કોંગ્રેસ મહિલા કાર્યકરોએ નોંધાવ્યો છે વિરોધ। પાલડી કોંગ્રેસ ઓફિસની બહાર મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો। પોસ્ટર અને ગેસ સિલિન્ડર સાથે મહિલાઓ ત્યાં પહોંચી હતી। 60 રૂપિયાનો વધારો થતા દેશભરની મહિલાઓ નારાજ છે। સિલિન્ડરનો ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયાનો આરોપ લગાવ્યો છે। કોંગ્રેસ મહિલા કાર્યકરોએ ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે રાંધણ ગેસના ભાવમાં વધારો થતાં એ ભાવની અસર એક આમ જનતા ઉપર પડી છે। ત્યારે આ ભાવ વધારાને લઈને અમદાવાદમાં પાલડી કોંગ્રેસ મુખ્ય કાર્યાલય બહાર કોંગ્રેસ મહિલા કાર્યકર્તાઓ દ્વારા એ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। બેનર, પોસ્ટર અને ગેસના બાટલા સાથે તેને હાર ચડાવીને આ વિરોધ જે છે એ દર્શાવ્યો છે અને અલગ અલગ નારા તેઓ લગાવી રહ્યા છે। એ વિરોધ કરનાર મહિલાઓ સાથે વાત બેન, શું કહેશો? આજે વિરોધ કઈ રીતે જોવો છો અત્યારની હાલની સ્થિતિ? અત્યારે હાલની સ્થિતિ જોતા ખરેખર ખૂબ જ આજે ગૃહિણીઓ બધી નારાજ થઈ છે। દેશભરમાં કેન્દ્ર સરકારે જે 60 રૂપિયાનો એકદમ જ જંગી ભાવ વધારો આપી દીધો છે ગેસ સિલિન્ડર ઉપર। આટલા વર્ષોના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 60 રૂપિયાનો ભાવ વધારો આવ્યો છે। જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનવા ચાલ્યા હતા ત્યારે બધાને વાયદા કર્યા હતા કે ગેસ સિલિન્ડર મફત આપીશું, સબસિડી આપીશું, ભાવ ઘટાડીશું। એની જગ્યાએ એમને પ્રધાનમંત્રી બન્યા પછી કૂદકે ને ભૂસકે 400 રૂપિયાથી સીધા અત્યારે 1200 રૂપિયા ભાવ હતો અને આ 1200 ઉપર પાછા 60 રૂપિયાનો ભાવ વધારો આવ્યો છે। એટલે જે સુખી સંપન્ન છે એને કંઈ ફરક નથી પડતો, પરંતુ નાના અને મધ્યમ વર્ગના જે ફેમિલીવાળા છે, જે કુટુંબી છે, જે પરિવારો છે, એ પરિવારમાં ગૃહિણીઓના બજેટો ખોરવાઈ ગયા છે। ગૃહિણીઓ ખરેખર આનાથી ખૂબ જ પરેશાન છે અને નાના વર્ગને તો થાળીમાંથી રોટલો છીનવાઈ જતો હોય એવું આ લાગી રહ્યું છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધની આ અસર છે જેના કારણે આ ભાવ વધારો એવું કહી શકાય, પરંતુ ભાવ વધેલો જ હતો। અમારા પ્રમુખશ્રીએ કીધું તેમ કે 1200 રૂપિયા જ્યારે 500 રૂપિયા ભાવ હતો ગેસનો બાટલો ત્યારે તેમના સ્મૃતિ ઈરાનીજી ગેસનો બાટલો લઈને ફરતા હતા, બરાબર છે। જ્યારે આ ભાવ વધારો 1200 રૂપિયા છે જ, પરંતુ આજે જે 60 રૂપિયાનો ભરખમ વધારો કે મહિલાઓનું જે બજેટ છે તે ખોરવાઈ ગયું છે। મહિલાઓનો થાળીમાંથી રોટલો છીનવાઈ જાય। સોનું ચાંદી તો છીનવી જ લીધા છે આ સરકારે। ત્યાં ક્યાં સોનું ચાંદીની જે ઇફેક્ટ છે તમે જોઈ શકો છો કે કેટલું બધું મોંઘું થયું છે, તો ત્યાં ક્યાં યુદ્ધ હતું? એટલે તો યુદ્ધનું એક બહાનું કરવામાં આવે છે, પરંતુ આ ભાવ વધારો ધીરે ધીરે ગેસમાં આવ્યો છે, તેમાં આગળ તેલમાં લાવશે, પેટ્રોલ ડીઝલમાં લાવશે। આ સરકારની નિષ્ફળતાઓ છે અને આ સરકાર નિષ્ફળ ગઈ છે અને એ સરેન્ડર થઈ છે તે ચોખ્ખું દેખાઈ આવે છે। સીધો આ વિરોધ એ સીધા આક્ષેપ અને જે સરકાર જ્યારે પહેલાં એ ભાવ ઘટાડવા માટે વિરોધ કરતી હતી એ જ સરકાર હાલ ભાવ વધારી રહી છે તેવું કહેવું છે। એટલે કે આ સીધો એક વિરોધ અહીંયા જોવા મળી રહ્યો છે ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે જે વધેલા ભાવને લઈને। તેનાથી એ ગૃહિણીનું બજેટ, એ લોકોનું બજેટ ખોરવાયાના આક્ષેપ છે અને એ ભાવ વધારો પરત ખેંચવાની પણ માગ જે છે અહીંયા ઉઠી છે। કેવળ અમે તુષાર સાથે દર્શક રાવલજી મીડિયા, અમદાવાદ।